વડોદરા શહેરમાં નવલખી મેદાન ખાતે આજરોજ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો। વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 18 દેશના 52 તેમજ 11 રાજ્ય અને સ્થાનિક 100 પતંગબાજ અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી રહ્યા છે। વડોદરામાં આજરોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો છે, જેમાં વડોદરાના મેયર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો છે। નવલખી મેદાન ખાતે યોજાયેલા આ મહોત્સવમાં 150 કરતા વધુ પતંગબાજો વિવિધ થીમવાળી પતંગો ઉડાવે છે। અદ્ભુત અવકાશી નજારો જોવા મળ્યો છે। વિવિધ દેશોમાંથી આવેલા પતંગબાજો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ખાસ રાજસ્થાનથી ફોજી ટ્રેનિંગ આપતા પતંગબાજે ઓપરેશન સિંદૂરની પતંગ ઉડાવી છે। વિદેશી મહેમાનો પ્રભાવિત થયા હતા। ભારતીય વ્યંજનોથી ખુશ થયા છે વિદેશી પતંગબાજો। કેટલાક વિદેશી પતંગબાજો પ્રથમ વખત આ મહોત્સવમાં આવ્યા છે। જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે, માનનીય વડાપ્રધાન શ્રીની માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ અને વડોદરામાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીનું પણ માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે। અને આજે ભાગરૂપે આજે 15 કન્ટ્રીઝમાંથી અને 8 રાજ્યોમાંથી પણ કાઇટ ફેસ્ટિવલ ઉજવણી કરવા માટે લોકો પધાર્યા છે। આપણે વડોદરા માટે આન બાન શાનની વાત છે અને આપણા માટે પણ સારું એક ગૌરવ છે કે વડોદરા ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સને અહીંયા વેલકમ કરે છે। વડોદરાવાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડવાના છે। આજથી 4-5 દિવસ ઉત્તરાયણના ફેસ્ટિવલના ભાગરૂપે આ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે। આજે ગુજરાત ટુરિઝમ, વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યા છે। અમે વડોદરાવાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ આવીને ખૂબ આનંદથી અહીંયા પતંગ ઉડાવવા નવલખી ગ્રાઉન્ડમાં આવો અને આ ઉત્તરાયણની ફેસ્ટિવલને પણ સારી રીતે તમે મજા માણીને આ કાઇટ ફેસ્ટિવલને સફળ બનાવવા માટે કરીશું। અને બધાને વિનંતી પણ છે, એક કાઇટ ફેસ્ટિવલ દરમિયાન તમે પતંગ ઉડાવો છો, બીજું કોઈનું ભાગે નહીં, આ ખાસ ધ્યાન રાખવા માટે તમામને વિનંતી કરી છે।